નમસ્તે મિત્રો. ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક હળવા ઝાપટા પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી હોય ઉત્તર ગુજરાતમાં ક્યાંક રેડા ઝાપટા જોવા મળે છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં કોઈ પણ સિસ્ટમ જોવા મળતી નથી. ડ્રાય સૂકા પવનો ગુજરાત રાજ્ય ઉપર જોવા મળે છે. ભેજ પણ ગુજરાત રાજ્યમાં સાવ ઘટી ગયો છે. ક્યાંય પણ ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળતું નથી. ડ્રાય પવનો સૂકા ઉત્તર ગુજરાત ઉપરથી જોરદાર જોવા મળે છે. આજના વરસાદની વાત કરીએ તો સાંજે બપોર બાદ ઉત્તર ગુજરાતમાં હળવા ઝાપટા જોવા મળશે. ક્યાંક વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં ક્યાંક રેડા ઝાપટા ગાજવીજ દ્વારા જોવા મળી શકે છે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ અમદાવાદ, ખંભાત આજુબાજુ ક્યાંક રેડા ઝાપટા જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર પણ ગીર સોમનાથ, વેરાવળમાં ક્યાંક રેડા ઝાપટા જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ઉત્તર સૌરાષ્ટ્રમાં ક્યાંક વરસાદી વાતાવરણ જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણ ચાલુ જ રહેશે. ગુજરાત રાજ્યમાં વર્તમાનમાં કોઈ પણ ભારે વરસાદની શક્યતા નથી. આવતા 9-10 તારીખથી ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં સુધારો જોવા મળશે અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા શરૂ રહેશે અને ગુજરાત રાજ્યમાં 15 તારીખથી જોરદાર વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે, જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે અને મધ્ય પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારામાં સારો વરસાદ આપશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે. જોડાયેલા રહો, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો, તમારા મિત્રને મોકલતા રહો. ધન્યવાદ.